જૂનાગઢ શહેરમાં યુવાન પર હુમલો કરવામાં આવ્યો હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। અંગત અદાવતમાં યુવાન પર હુમલો કરાયો છે। લાંગડિયા મિહિર નામના યુવક પર 5 થી વધુ લોકોએ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે। યુવક પર થયેલા હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સાથે જ પાનની દુકાને બેઠેલા યુવક પર ધોકા અને પાઇપથી હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે। 2 દિવસ પહેલા રાત્રે અભય ગઢવી અને મિહિરની એ બોલાચાલી થઈ હતી ને તે બાદ ખાર રાખીને આખી ઘટનાને અંજામ આપ્યો હોવાના સમાચાર જે છે તે અત્યારે મળી રહ્યા છે। સાથે જ હુમલો પણ કરવામાં આવ્યો છે। હવે આખી ઘટનામાં રાજબા ગઢવીના સંબંધીઓએ માર માર્યો હોવાનો આરોપ જે છે તે અત્યારે લાગી રહ્યો છે। રાજબા ગઢવીના ડ્રાઈવરે રિવોલ્વર બતાવી અને મારી નાખવાની ધમકી આપી હોવાના સમાચાર, એવા ગંભીર આરોપ જે છે તે લગાડવામાં આવ્યા છે। સાથે જ રાત્રે થયેલી બોલાચાલી, ધોકા પાઇપ દ્વારા યુવાન પર તૂટી પડ્યા અને અંગત અદાવત રાખી અને પાનની દુકાન પર બેઠેલા યુવાન પર એ તૂટી પડ્યા હતા। 5 થી વધુ લોકોએ એક ઘાતકી હુમલો કર્યો હતો અને જાણે બંને પગમાં એ યુવકને ફ્રેક્ચર જે છે તે થયા હતા। તાત્કાલિક તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યાંથી તેમણે ગંભીર આરોપો રાજબા ગઢવી કે તેના પર ગંભીર આરોપ લગાવ્યા છે। એ રાતે એના બોલાચાલી થઈ હતી એ બાબતે એની આને બધાને મોકલેલ છે। એ પોતે આવેલ નહોતો। કોણ કોણ આવ્યા હતા? મહેશ ગઢવી, લખન ગઢવી, રાજબાનો ડ્રાઈવર, પછી પુંજો મેર, પછી ભરત ઓડેદરા, કાનો ગઢવી અને અન્ય 2-3 જણા 2 ગાડી લઈ આવ્યા। મને ધોકા ને પાઇપું વડે મારા 2 પગ ભાંગી નાખ્યા, ફ્રેક્ચર આવેલ છે મને। અભય છે કોણ? મને ન્યાય જોઈએ છે। એ અભય છે કોણ? અભયદાન છુરુ ગઢવી એ કોણ છે? એ અમારા જાણીતા જ છે, એટલે અમે રાતે કંઈ કર્યું નહીં, પણ એની બપોરે આવી રીતના મોકલી અને મારી માથે દગો કરી અને મને માર્યો।